બેસો બેસો. ओम 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 परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चित घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिधि, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम निर्वाण उत्तरार्ध, राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 18मो पेज नंबर 1189 पेज नंबर 1189। आ 18મા સર્ગમાં મરી ગયેલા જીવોના મનમાં રહેલા અને પર્વતોએ આકાશની અંદર ચોતરફ આકર્ષણ કરી વહન કરતા અનંત જગતો વિશે વર્ણન આવશે।
જેટલા જીવ તેટલા જગત. સર્ગ નંબર 18મો, સર્ગ 18મો, પેજ નંબર 1189. જેટલા જીવ તેટલા જગત. આ વશિષ્ઠ બોલ્યા, જો કે પામર પુરુષો મન, બુદ્ધિ, અહંકાર આદિ સહિત સર્વ દેહાદિનો નાશ થઈ જવો એ મરણ છે એમ માને છે ખરા, પરંતુ એવું મરણ તો થતું જ નથી. એટલે એક પ્રારબ્ધનો ક્ષય થતાં તે વિશેનો સંકલ્પ ખસી જાય, વળી બીજા પ્રારબ્ધને અનુકૂળ પોતાના સંકલ્પનું તે પ્રારબ્ધનો ક્ષય થતાં સુધી દ્રઢ થઈ બેસવું, તે જ મરણ એવા નામથી કહેવાય છે. તે મરેલા જીવના સંકલ્પ વડે કલ્પાયેલ જગતની અંદર રહેલા મેરુ અને મંદરાચળ આદિ પર્વતો, નદીમાં પ્રતિબિંબવાળા થયેલા પર્વતોની પેઠે મિથ્યા હોવાથી દ્રઢ રીતે નહીં રહ્યા છતાં પણ કેમ જાણે દિશાઓના પવનો વડે આપણી નજર આગળ ખેંચતા હોય તેમ મારા જોવામાં આવે છે, અને તમે પણ તે જુઓ. કેળના કોમળ પાંદડાનો જથ્થો જેમ એકબીજામાં રહેલો હોય તેમ એકબીજાની ઉપર અને એકબીજાની અંદર જોડાઈને રહેલા સમાન પ્રારબ્ધવાળા જીવોને સરખી રીતે અનુભવમાં આવતા અને બીજાઓને વળી જુદી જુદી રીતે અનુભવમાં આવનારા અનેક સંસારો આકાશની અંદર રહેલા છે. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજી, મેરુ, મંદરાચળ આદિ કેમ જાણે આકાશની અંદર આપણી નજર આગળ પવનોથી ખેંચાતા હોય તેમ દેખાય છે ઇત્યાદિ આપે કહ્યું. પવનોથી ખેંચાતા હોય તેમ દેખાય છે ઇત્યાદિ આપે કહ્યું, પણ આ સઘળા ઉપરના આપના વાક્યના અર્થને બરાબર રીતે હું કાંઈ પણ સમજી શકતો નથી. વશિષ્ઠજી બોલ્યા, પ્રાણની અંદર ચિત્ત રહેલું છે, અને ચિત્તની અંદર જે રીતે બીજમાં સૂક્ષ્મ રૂપે આખું વૃક્ષ રહેલું છે તે રીતે આ આખું જગત સૂક્ષ્મ રૂપથી રહેલું છે. જેમ પ્રવાહી સમુદ્રનું જળ નદીના જળ સાથે મળી જાય તેમ પુરુષનું મરણ થતાં બહાર નીકળેલા તેના પ્રાણવાયુઓ આકાશમાં રહેલા મહાવાયુ સાથે મળી જાય છે. આમ આકાશના વાયુ વડે ખાસ કરી ખેંચાયેલા એ પ્રાણવાયુની અંદર રહેલા જગતો જો કે માત્ર સંકલ્પ રૂપ જ છે, છતાં કેમ જાણે આમ તેમ પ્રાણવાયુ સાથે ખેંચાતા હોય તેમ ભાસે છે. પ્રાણવાયુઓ સહિત અને સંકલ્પ રૂપે સ્ફૂરતા જગતને પોતાના ગર્ભમાં ધારણ કરનારા પવનો વડે આ બધી દિશાઓને હું ચોતરફ ભરપૂર જ દેખું છું. સંકલ્પ વડે કલ્પાયેલા જગતોના સમૂહની અંદર આપણી નજર આગળ જ મેરુ પર્વત અને મંદરાચળ આદિ સર્વ દિશાઓના પવનો વડે વહન કરાય છે કે જે મારા જોવામાં આવે છે, અને તમે પણ બુદ્ધિરૂપી દ્રષ્ટિ વડે જુઓ. આકાશમાં રહેલા મહાવાયુની અંદર મરણને પ્રાપ્ત થયેલા જીવનના પ્રાણ રહે છે. પ્રાણની અંદર મન રહે છે, અને જેમ તલની અંદર તેલ રહે છે તેમ મનની અંદર આ જગત રહ્યું છે એમ તમે સમજો. જેમ આકાશમાં રહેલા પવનો વડે મનોમય પ્રાણ કે જે આકાશના જેવા અતિ હલકા છે તે ખેંચાય છે, તે પ્રમાણે એ પવનો પ્રાણની અંદર હોવાથી તેના પેટામાં રહેલા આકાશના જેવા હલકા જગતોને પણ ખેંચે છે. 4 પ્રકારના પ્રાણી સહિત આકાશ, પૃથ્વી આદિ દ્રશ્ય વર્ગને ધારણ કરનારા ત્રણેય જગત સંકલ્પથી પેદા થયેલા હોવાથી મિથ્યા છતાં આપણી પાસે જ સર્વ ઠેકાણે પવન વડે ગંધની માફક ધારણ કરાયેલ છે. હે રામચંદ્રજી, એ ત્રણેય લોક સંકલ્પરૂપ હોવાથી પોતાના સ્વપ્નમાં દેખાતા નગરોની પેઠે અને સ્વપ્નમાં તેવા નગરની અંદર દેખાતા નદીના પૂરની પેઠે આ ચર્મચક્ષુ વડે દેખાતા નથી, પરંતુ તે બુદ્ધિરૂપી નેત્ર વડે જોવામાં આવે છે. આકાશ કરતાં પણ અતિ સૂક્ષ્મ એ સર્વ જગતો સદાકાળ સર્વ ઠેકાળે રહેલા જ છે, પરંતુ જો તેનો સાર તપાસવા જઈએ તો કલ્પના માત્ર જ હોવાથી તત્વદર્શીએ જોતા કશું પવનો વડે ખેંચાતું જ નથી. તો પણ જેમ તમે અમારી દ્રષ્ટિમાં સાંભળનાર, ઉપવેશને ધારણ કરનાર વગેરે ક્રિયા કરનાર તરીકે આ મારી પાસે રહ્યા છો તે સત્ય છે, તેવી જ રીતે ચેતન સર્વવ્યાપી હોવાથી
એ જગતો પણ તે જીવોને ભોગવવાના તે સ્વર્ગ નરક પૃથ્વી આદિ પોતપોતાના લોકોમાં તેઓની દ્રઢ ભાવના બંધાઈ જવાથી તેવા સુખ દુઃખ આદિ અર્થોને અને ક્રિયાઓને ઉત્પન્ન કરનાર હોવાથી તેઓની દૃષ્ટિમાં સત્ય જ છે. જળમાં પ્રતિબિંબવાળા થયેલા નગરોની પેઠે આપની પાસે જ પ્રાણરૂપી નદીના પ્રવાહમાં આ જગતો કે જે વાસનારૂપ જ હોવાથી પ્રકટ જ થયેલા નથી, તે વહે જાય છે અને તે પ્રમાણે પવનની અંદર મહાવાયુ વડે ખેંચાતા છતાં પણ ખરી રીતે જોઈએ તો ખેંચાતા નથી. હે રામચંદ્રજી, જેમ પવનો વાયુમાં રહેલા અતિ સૂક્ષ્મ સુગંધને ફેલાવે છે, તેવી જ રીતે પ્રાણવાયુની અંદર રહેલા અને આકાશના જેવા અતિ સૂક્ષ્મ જગતોને પણ તેઓ ખેંચે છે. જેમ ઘડાને કોઈ એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવામાં આવે તો પણ તેની અંદર રહેલા આકાશમાં કશો ફરક પડતો નથી, તેમ ત્રણેય લોકની ભ્રાંતિને ધારણ કરનારું ચિત્ત ભલે સંકલ્પ ભેદ દ્રષ્ટિ આદિ ભાવને પ્રાપ્ત થાય, પરંતુ તેની અંદર રહેલા અધિષ્ઠાન ચૈતન્યમાં કશું પણ રૂપાંતર થતું નથી. જેવી રીતે મરી ગયેલા જીવોને દેખાતું તેઓનું મનોમય જગત સંકલ્પરૂપ હોવાથી મિથ્યા છે, તેમ આ તમને દેખવામાં આવતું જગત પણ સત્ય નથી, કિંવા મિથ્યા જ છે. અને કેમ જાણે શાંતિ નહીં પણ ભ્રાંતિ વડે, કેમ જાણે શાંતિ વડે દેખવામાં આવતું હોય, ભ્રાંતિ. હા. તેમ આ તમને દેખવામાં આવતું જગત પણ સત્ય નથી, કિંતુ મિથ્યા જ છે. અને કેમ જાણે ભ્રાંતિ વડે તમને દેખવામાં આવતું હોય તેમ થઈ રહેલ છે. વાસ્તવિક રીતે વિચાર કરીએ તો એ ભ્રાંતિનો નાશ કે ઉદય એ બેમાંથી એકે નથી. એ જગતરૂપ ભ્રાંતિ પણ તત્વદ્રષ્ટિએ કેવળ બ્રહ્મરૂપ જ છે. જગત તથા તે સંબંધી ભ્રાંતિ એ બંને ઉત્પન્ન થયેલ નથી, અને કદાચિત ઉત્પન્ન થયેલ હોય તથા તે પવનોએ વહન કરાતું હોય તો પણ પવનોએ કરેલું આ પૃથ્વીનું ભ્રમણ પરિવર્તન આદિ થતાં છતાં પણ આપણે આ પૃથ્વીમાં રહેલા હોવાની વહાણમાં બેઠેલા પુરુષને તેની અંદર જેમ વહાણની અંદર ગતિની ખબર પડતી નથી, તેવી રીતે આપણને પણ તે વિશેની કશી ખબર પડતી નથી. જેમ પોતાના અંગને લાગી રહેલા વહાણમાં થયા કરતું ગતિરૂપ ભ્રમણ તે વહાણની અંદર રહેલા અને વહાણની સાથે એકરૂપ થઈ ગયેલા ખીલાઓને જણાતું નથી, તેમ આપણા અંગ સાથે સંબંધ રાખનારી આ પૃથ્વીનું ભ્રમણ આપણે કે જે પૃથ્વીમાં રહેલા છીએ અને પાર્થિવ શરીરવાળા છીએ તેના લક્ષ્યમાં આવતું નથી. જેમ યોજન પર્યંત વિસ્તારવાળું કોઈ એક મહાવિશાળ ઘર હલકા નાના એક વૃક્ષના થાંભલામાં પણ ચિત્રરચનામાં ચતુર કોઈ એક કારીગરની બુદ્ધિ વડે ટૂંકામાં ચિત્રરૂપે ગોઠવાયાથી અનુભવમાં આવે છે, તે પ્રમાણે સૂક્ષ્મ પરમાણુની અંદર પણ આ મહાવિશાળ જગત બુદ્ધિની કલ્પના વડે અનુભવમાં આવે છે. પરમાણુ આદિ પદાર્થમાં જગત આદિ મોટા પદાર્થો દેખાતા હોવાથી એ પરમાણુ જ અતિ મોટો હશે એમ શંકા લાવવાની જરૂર નથી, પરંતુ મનના અજ્ઞાનનું કે હલકાઈનું એ મહાત્મ્ય છે. જેમ રત્નોના ખજાનામાં પેઠેલી ધનના સંબંધ વિનાની ઉંદરડીઓ રત્નોને બહુ ન માનતા પોતાના હાથમાં સમાઈ શકે તેટલું ધાન્ય દૈવયોગથી મળી જાય તો તેને બહુ માને છે, અને બાળકો અતિ મૂલ્યવાળા આભૂષણો કે જે પોતાને નિત્ય પહેરાવવામાં આવે છે તેને બહુ ન માનતા મૃગ પક્ષીના આકારે બનાવેલ માટીના રમકડાને જ બહુ માને છે, તેવી રીતે હલકા ચિત્તવાળો અજ્ઞાની મનુષ્ય પણ થોડી વસ્તુને પણ અતિ મોટી માની લે છે. અજ્ઞાનના આવરણવાળા જીવ ચૈતન્યને જે આ જગતરૂપી ભ્રમ જોવામાં આવે છે તેનું સ્વરૂપ વસ્તુતઃ જોઈએ તો સાવ મિથ્યા જ છે. છતાં પણ કેવળ જીવતા પ્રાણીઓને માટે જ આ મનુષ્ય લોક છે, મરી ગયેલા જીવોને માટે વળી બીજા લોકો છે, અને તેમાં ધર્મ અધર્મ આદિના ફળો પણ ભોગવવા પડે છે.
ઇત્યાદિ સઘળું અતિ વિશાળ સ્વરૂપને ધારણ કરનાર ચિત્તની એક જાતની સંકલ્પરૂપી ભાવના જ છે. ગમે તો સર્વજ્ઞ હોય તો પણ પ્રારબ્ધનો નાશ થાય ત્યાં સુધી વ્યવહાર ચલાવવા માટે અમુક હૈય ત્યાગ કરવા યોગ્ય અને અમુક ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય છે એવું અજ્ઞાન સૂક્ષ્મ રૂપથી પણ અંદર રહેલ હોય ત્યાં સુધી થોડી ઘણી પણ જગતરૂપ ભ્રાંતિની ભાવના થવારૂપી મૂઢતા પણ રહેલી હોય જ છે. જેમ ચૈતન્યવાળા હાથ પગ આદિ અવયવવાળો પુરુષ હાથ પગ આદિને પોતાના અવયવરૂપ સમજે છે, તેમ સમષ્ટિ જીવ હિરણ્યગર્ભ પણ પોતાની અંદર જ વ્યાપી રહેલા આ ત્રણેય લોકને પોતાના અવયવ રૂપે સમજે છે. હે પ્રિય રામચંદ્રજી, માયારૂપી ઉપાધિવાળા ઈશ્વર તો જ્ઞાન સ્વરૂપ, પરમ ચિદાકાશરૂપ, અનંત અને જન્મનાશ આદિ વિકાર માત્રથી રહિત આકાશના જેવું અસંગ પોતાનું જે સ્વરૂપ છે તેમાં માયાના સંબંધથી અવયવ રૂપે કલ્પાયેલા આ સર્વ લોકોને પોતે સમજે છે અને પછી પ્રલયકાળમાં પણ પોતે સર્જે છે કે સમજે છે? પોતે સમજે છે અને પછી પ્રલયકાળમાં પણ પોતે જેમ લોઢાનો ગોળો ચેતન હોય તો પોતાની અંદર સૂક્ષ્મ રૂપે રહેલ હોય, અસ્ત્રો વગેરેને ભવિષ્યમાં થનારા વિકારો તરીકે દેખે, તેવી જ રીતે જ્ઞાની પરમેશ્વર પણ આ ત્રણ લોકરૂપી બ્રહ્મ પોતાની અંદર જ સૂક્ષ્મ રૂપે ભાવિ તરીકે રહેલ છે એમ સમજે છે. હે પ્રિય રામચંદ્રજી, માટીનો પિંડો કે જે અધિષ્ઠાન દ્રષ્ટિએ સત્ય છે અને માટી વગેરે આરોપિત રૂપે અસત્ય છે, તે જો જ્ઞાનવાળો હોય તો જેમ ઘડો, કોડિયું વગેરે પોતાની અંદર ભાવિમાં થનાર વિકારોને સૂક્ષ્મ રૂપે રહેલ સમજે, તેમ ઈશ્વર પણ પોતાની અંદર સૂક્ષ્મ રૂપે ભાવિ તરીકે રહેલા જ આ જગતને જાણે છે. જેવી રીતે કંકર કે જે જળ, બીજ અને માટી આદિના યોગથી ચેતન ધર્મવાળો છે અને મૂળભૂત મૃતિકા સ્વરૂપે જડતાવાળો છે, તે જો જ્ઞાન સંપન્ન હોય તો પોતાના દેહમાં વૃક્ષના નામરૂપથી રહિત એવા વૃક્ષપણાને માની લે. તે રીતે ઈશ્વર કે જે પોતે માયારૂપ ઉપાધિ વિના જોઈએ તો બ્રહ્મરૂપ જ છે અને આ ત્રણેય લોકને પોતાની અંદર ઉપાધિના યોગે નામરૂપવાળા છતાં નામરૂપથી રહિતપણે રહેલા દેખે છે. 1191 પેજ નંબર. છેલ્લો ફકરો. જેમ અરીસો કે જે અધિષ્ઠાન દ્રષ્ટિએ જોઈએ તો ચેતન છે અને આરોપિત દ્રષ્ટિએ જોઈએ તો જડરૂપ છે, તે પોતામાં પ્રતિબિંબ રૂપે રહેલ અને ખરી રીતે આભાસ માત્ર હોવાથી પોતાનામાં ન રહેલ નગરને જો પોતે તત્વજ્ઞાન હોય તો જાણે તે રીતે ઈશ્વર કે જે બ્રહ્મરૂપ જ છે, તે માયા, અવિદ્યા આદિ ઉપાધિવાળી દ્રષ્ટિએ આ ત્રણેય લોકને પોતાની અંદર વિવત રૂપે રહેલા સમજે છે અને ઉપાધિ રહિત શુદ્ધ દ્રષ્ટિ વડે તેને નથી જ એમ માને છે. ત્રણેય લોક, દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્ય માત્ર જ છે અને અહંકાર પણ તે સંબંધી અભિમાનરૂપ હોવાથી એ બંનેનો, અહંકારનો અને જગતનો સમાન સ્વભાવ હોવાને લીધે કશો ભેદ સિદ્ધ થતો નથી. માટીનો પિંડ, લોઢાનો પિંડ આદિ કલ્પિત ઉપમાનોથી જે મારા તરફની અને શ્રુતિ આદિ તરફથી ઉપદેશ કરવામાં આવે છે તેમાં દ્રષ્ટાંતના એક ભાગની સાથે જ ઉપમેય મળતું આવે છે એમ સમજવાનું છે. શ્રુતિ એટલે સાંદોગ્ય આદિ ઉપનિષદમાં મૃતપિંડ આદિ દ્રષ્ટાંતો છે. જે કંઈ જળ ચેતન સ્વરૂપ આ જગત દેખાય છે તે સર્વ બ્રહ્મભાવરૂપી પોતાની અતિ સૂક્ષ્મતાને નહીં છોડનાર જીવ ચૈતન્યનું વિવર્ત રૂપે દેખાતું એક જાતનું સ્થૂળ રૂપ છે. અધિષ્ઠાન દ્રષ્ટિ વડે વિવર્ત રૂપે દેખાતા જીવ જગત આદિ સર્વ સંકલ્પ માત્રનો ત્યાગ થતાં શુદ્ધ આત્મપ્રકાશનો અનુભવ કરાવનારા પરમ પદમાં નિસંગ અને ઘટ થઈ રહેલા પથ્થરના અંદરના ભાગની પેઠે જીવ જગત આદિનો કશો પણ ભેદ રહેતો નથી. અજ્ઞાની જીવ જે દેશમાં જેવી રીતે જ્યારે અને જે પ્રકારે વિકલ્પરૂપ અંશને કલ્પે છે
તે વિકલ્પ અનુસાર તેનું સાક્ષી ચૈતન્ય જ તેવા વિવર્ત રૂપે થઈ જાય છે. મન પોતે સ્વભાવે જડ હોવાથી જેમ આકાશની અંદર અંકુર થવો સંભવતો નથી, તેમ તેની અંદર સંકલ્પ જ થવો સંભવતો નથી. એ જડ ચિત્તમાં ચેતન તત્વની સત્તા વડે જ વિચિત્ર સંકલ્પો થવાનું સામર્થ્ય રહેલું છે. માટે સર્વ કલ્પનાનું મૂળ અધિષ્ઠાનરૂપ ચેતન તત્વ જ છે અને તેનો જ આ સઘળો વિવર્ત છે. અજ્ઞાની જીવના ચિત્તમાં જે જીવ જગત આદિ ભાવરૂપી વિકલ્પોની વિચિત્ર શોભા ઉદય પામે તે સર્વ ચિદાકાશના અનંતપણાને લીધે અને સર્વવ્યાપીપણાને લીધે ચેતન સત્તાનો વિવર્ત જ હોવાથી શક્ય નથી. જેવી રીતે અજ્ઞાની મનુષ્યની દ્રષ્ટિમાં જીવ જગત આદિ ભાવરૂપી વિકલ્પો ઉદય પામે છે, તેવી રીતે એ નિર્વિકાર શુદ્ધ તત્વનું વાસ્તવ સ્વરૂપ જાણવામાં આવી ગયા પછી તે કશું ઉદય પામેલું જણાતું જ નથી અને ચિદાકાશના સર્વવ્યાપીપણાથી તથા અનંતપણાથી અમુક માપેલી કલ્પનાનો તેમાં ટકાવત ન થઈ શકતા તે સાવ મિથ્યા જ લાગે છે. સર્વ સંકલ્પની કલ્પનાઓ મિથ્યા છતાં સત્ય જેવી ભાસે છે. આ વાત તો નાના બાળક સુધી નિર્વિવાદ જ છે. જેમ કે સ્વપ્ન આદિમાં પોતાની અંદર સત્યપણે અનુભવવામાં આવેલો પદાર્થ પછી જાગી જતા કોઈને શું મળે જેમ કે સ્વપ્ન આદિમાં પોતાની અંદર સત્યપણે અનુભવમાં આવેલો પદાર્થ પછી જાગી જતા કોઈને શું મળે છે કે નથી જ મળતો, શું મળે છે કે નથી જ મળતો. જાગ્રત અને સ્વપ્ન અવસ્થા કે જે સંકલ્પમય છે તે અને સુષુપ્તિ અવસ્થા કે જે વાસના માત્ર સંસ્કાર રૂપે જેમાં શેષ રહેલી હોય એવી છે તે તથા જીવ કે જે એ સર્વમાં ચૈતન્ય રૂપે પ્રતિબિંબવાળો થઈ રહેલો અને એ સર્વનો ભોગતા તે છે. આ ત્રણેય પદાર્થો સત્ય કૂટસ્થ રૂપે પોતાના સ્વરૂપની અંદર ચિત્રની પેઠે આલેખેલા છે. આવો ચિત્રના જેવો દેખાતો આ સંસાર સાવ અસત્ય છતાં અધિષ્ઠાન સત્તાને લીધે સત્યના જેવો અનુભવમાં આવે છે. પરંતુ તે જીવ કે જે પોતે અસત્ય છે તેને જ અનુભવમાં આવવાથી અને અધિષ્ઠાન ચૈતન્ય એટલે જેમ સ્વપ્નમાં ચિત્રમાં અને પ્રતિબિંબમાં દેખાતા ગોડાઓ સ્વપ્નના ચિત્રના અને પ્રતિબિંબના સવારો કે જે અસત્ય છે તેના જે વાહનરૂપ થાય છે બાકી સત્ય પુરુષના વાહન તરીકે તે થઈ શકતા નથી. તેમાં અસત્ય સંસાર પણ અસત્ય જીવોને સત્ય જણાય છે, બાકી અધિષ્ઠાન ચૈતન્યને તે સાથે કશું લાગતું વળગતું નથી. આવો ચિત્રના જેવો દેખાતો આ સંસાર સાવ અસત્ય છતાં અધિષ્ઠાન સત્તાને લીધે સત્યના જેવો અનુભવમાં આવે છે. પરંતુ તે જીવ કે જે પોતે અસત્ય છે તેને જ અનુભવમાં આવવાથી અને અધિષ્ઠાન ચૈતન્ય કે જે ખરી રીતે સત્ય છે તેને તે આરોપિત સંસારની સત્તાનો સ્પર્શ જ નહીં લાગવાથી એ સંસાર મિથ્યા જ છે. ત્રણેય કાળમાં નાશ ન પામનાર સત્ય બ્રહ્મ તત્વ જ જેમ અજ્ઞાન દશામાં પોતાની સત્યતાને જગતમાં આરોપિત કરી દઈ જગતરૂપે સત્ય ભાસે છે, તેમ જ્ઞાન થયા પછી નાશ પામેલા એ જગતમાંથી પોતાની અધિષ્ઠાન સત્તાને પાછી પોતાની અંદર સમેટી લઈ જગતના રૂપે આરોપિત દ્રષ્ટિએ અસત્ય પણ જણાય છે. એ પરમ તત્વનું જ્ઞાન થયાથી સૂક્ષ્મ દેહ સહિત એકમાત્ર પોતાનું અજ્ઞાન જ દૂર થઈ જાય એટલે પૂર્ણપણારૂપી વિકાસને પ્રાપ્ત થયેલો પોતાનો આત્મા જ નિત્ય મુક્ત અને પરબ્રહ્મરૂપ છે એમ સમજાય છે. અજ્ઞાન દ્રષ્ટિએ જોતા આકાશની અંદર પ્રાણવાયુ સાથે જગતનો સાલમલી વૃક્ષના રૂની પેઠે વાયુઓ વડે ખેંચાય છે અને પારમાર્થિક દ્રષ્ટિએ જોતા પથ્થરોને જેમ આકાશની અંદર પવન ન ધારણ કરી શકે તે રીતે એ જગતો વાયુ વડે ખેંચાતા જ નથી, કેમ કે તે સંકલ્પમય હોવાથી ખરી રીતે છે જ નહીં. એવી રીતે પ્રત્યેગાત્મા કે જે બરાબર નહીં ઓળખાયાથી સર્વ પદાર્થ સમૂહના ખજાના રૂપ થઈ રહેલો છે અને સર્વત્ર ફેલાઈ રહેલા શૂન્ય આકાશના જેવો છે તેની અંદર અનંત જગતો અવિદ્યા વડે રહેલા છે. તેમાંના કેટલાક તો
કેટલાક જીવોના પ્રારબ્ધની સમાનતાને લીધે જાગ્રત અવસ્થામાં તથા એક જ બ્રહ્માંડમાં પરસ્પર મળતા આવે છે, અને કેટલાક તો બીજા કેટલાક જીવોના પ્રારબ્ધની વિચિત્રતાને લીધે બીજા બ્રહ્માંડો તેમને સ્વપ્નમાં પરસ્પર મળતા પણ આવતા નથી. એક મિનિટ હા. સુશીલ પ્રભુ કે પ્રહલાદ પ્રભુ લેવા આવ્યા છે એટલે ન આવો તો ચાલશે. ન નીકળે હોય તો ન આવે તો ચાલશે. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. અહીં ઈશ્વરપુરાથી પ્રહલાદ પ્રભુ લેવા આવ્યા છે એટલે તમે ન નીકળ્યા હોય તો ચાલશે. બરાબર. આ તો કીધું બરાબર. અચ્છા. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. પહોંચવા એટલે કદાચ કીધું ન નીકળ્યો હતો. આ પ્રહલાદ પ્રભુ ઈશ્વરપુરાથી આવ્યા. પહોંચવા જ થયા 2 મિનિટમાં. આવું છે રમણ પ્રભુ, પિતુ પ્રભુની જીવનચર્યામાં આવું છે. હા જો મારા બેટા શીરામાં બધા તૈયાર. કાલે મને કહેતા હતા, હે કાલે કહેતા પ્રભુ જોડે આવજો તમે મોબાઈલ લઈને. બીજા જેને આવું હોય આંગળી ઊંચી કરે. આવું છે, આવું છે. 1 2 3 4 5. બીજું તમને નથી આવું? શું કહે છે? શરદી થઈ ગઈ. શરદી તો ગરમ ગરમ શીરાથી મટી ન જાય. પ્રહલાદ પ્રભુ? અચ્છા. બીજું કોઈ? એટલે તમે 1 2. કોદર પ્રભુ? ગામમાં પ્રસંગ છે મિત્રના ત્યાં. કોને ત્યાં? મામેરું આવે છે એ ગામમાં જ છે. હા, નહીં તો સાધન છે. હા, નહીં તો આવે. બરાબર ને? એટલે 1 2 3 4 ને 5. કેટલા? 5 જણ છે ને? બરાબર. પાછા મૂકી જશો ને લ્યા? હા, બરાબર. સારું, ચાલો. 5 જણ છે. 5 તો બેસશે કે ને તમારા મકડા? એમ મોટું છે? ગાડીમાં આવી જાય કોઈ આવી જાય ગાડીની અંદર ડ્રાઈવર આજે 5 મારા ગાડીમાં આવશે. ડ્રાઈવર છે? ડ્રાઈવર પોતે એટલે બીજા 5 આવશે ને? બીજા 4 આવશે. પોતે હાર પડ્યો થોડું ઓપરો પર ના, એક તો અમારામાં લઈ લઈશું. હા તો તો બાકી તો આવી જાય ને 4. બસ સારું, ચાલો. એ જગતો પરબ્રહ્મનું સર્વશક્તિમાન પણ હોવાથી ગુણ, ક્રિયા, વસ્તુ, જાતિ ઇત્યાદિથી અનંત રૂપે રહેલા છે, અને અનેક કાર્યોના આરંભવાળા તથા દિશાઓના અંત સુધી રહેનારા મનુષ્યો વડે સંપૂર્ણ રીતે ભરેલા છે. છતાં તે ચપળ જળની અંદર પ્રતિબિંબ રૂપે રહેલા નગરની પેઠે ક્ષણભંગુર તથા પોતાની અંદર સર્વ સામાન વડે ભરપૂર દેખાતા મોટા ગંધર્વ નગરોના જેવા જોવા માત્ર જ છે. જગતો કે જે ચૈતન્યરૂપ સમુદ્રના તરંગોના જેવા વિવત રૂપે દેખાય છે, તેઓ અધિષ્ઠાન સત્તાને લીધે ટકી રહે છે, તો પણ ભાવ વિકારોવાળા હોવાથી ક્ષણભંગુર છે, અને જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયોના ધર્મો થવાથી ઇન્દ્રિયોવાળા ભાસે છે. પરંતુ તત્વદર્શીએ જોતા કશી મનુષ્ય આદિ વ્યક્તિ તેમાં ન હોવાથી તે સર્વથી રહિત છે, તથા આત્મજ્યોતિ વડે જો કે તેઓ પ્રકાશવાળા છે,
તો પણ ચારે બાજુ અવિદ્યારૂપ અંધકાર વડે તેઓ વીંટાઈ રહેલા છે. જેમ નદીના જળો જુદા જુદા નદીરૂપી પાત્રોમાં રહ્યા છતાં પણ સમુદ્રમાં ભેગા થઈ જાય છે, તેમ એ જગતો જુદા જુદા રહ્યા છતાં પણ અધિષ્ઠાન ચૈતન્ય રૂપે એકબીજાને મળતા આવે છે. અને જેમ આકાશની અંદર ભેગા જ ઉદય પામેલા તારાઓના તેજ એકબીજાની અંદર પરસ્પર મિશ્ર થઈ ગયા છતાં જુદા છે, તે પ્રમાણે એ જગતો પણ અધિષ્ઠાન દ્રષ્ટિએ એકબીજાને મળતા આવતા હોવા છતાં પણ આરોપિત દ્રષ્ટિએ ભિન્ન રૂપ થઈને રહેલા છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગતજાલ કોશ દશા ધર્મે જગતજાલ કોશ દશા સાધર્મ્ય યોગોપદેશ નામનો સર્ગ 18મો સમાપ્ત. સર્ગ 19મો. આ 19મા સર્ગમાં જીવનું સ્વરૂપ, તેનું તત્વ, સમષ્ટિ દેહ અને વ્યષ્ટિ દેહની કલ્પના તથા સ્નાન ઇન્દ્રિયો આદિ ભેદથી ભોગ એવું કોઈ ના મેળવે તથા સ્થાન ઇન્દ્રિયો આદિ ભેદથી ભોગ એ સર્વનું વર્ણન આવશે. સમષ્ટિ વ્યષ્ટિ દેહની કલ્પના અને ભોગોનું વર્ણન. રામ બોલ્યા, હે વશિષ્ઠ મુનિ, જીવનું જે કંઈ સ્વરૂપ છે, જે રીતે તે સ્થૂળ શરીર આદિ આકૃતિને ગ્રહણ કરે છે, જે રીતે પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત થાય છે અને જે રીતે તે બહારના વ્યવહાર કરે છે, તે આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, બ્રહ્મ અનંત ચિદાકાશ રૂપે જ છે. તે પોતાના સંકલ્પ વડે પોતાથી સત્તાવાળી એવી સૂક્ષ્મ શરીરરૂપી ઉપાધિમાં પ્રવેશ કરે છે અને તેને ટકાવી રાખનારા પ્રાણનો પોતે આધાર હોવાથી તે જીવ સમષ્ટિ જીવ એવા નામથી ઓળખાય છે. પોતે ચેતનરૂપ છે, તેમજ ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા સર્વ દ્રશ્ય વર્ગને જણાવનાર છે, તેથી તેને ચિદરૂપ એવું બીજું નામરૂપ પણ આપવામાં આવે છે. એ સમષ્ટિ જીવનું વાસ્તવ સ્વરૂપ જોઈએ તો તે પરમાણુ રૂપ પણ નથી, સ્થૂળ રૂપ પણ નથી અને સાવ શૂન્ય એવા આકાશ રૂપ પણ નથી. વળી તે આકાશની અંદર રહેલા કોઈ પણ પદાર્થ રૂપ નથી. એ તો કેવળ ચૈતન્ય માત્ર જ છે, પોતાના અનુભવ રૂપ છે અને સર્વત્ર વ્યાપેલું છે. આને સમષ્ટિ જીવ કહેવામાં આવે છે. અતિ અણુ પદાર્થના કરતાં પણ તે અતિ અણુ છે અને અતિ સ્થૂળ પદાર્થના કરતાં પણ તે અતિ સ્થૂળ છે. ખરી રીતે તે દ્રશ્ય વર્ગમાં કશારૂપ નથી, છતાં સર્વરૂપે થઈ રહેલ છે. તત્વજ્ઞ પુરુષો તેને સમષ્ટિ જીવ રૂપે સમજે છે. એ સમષ્ટિ જીવ જે પદાર્થનું જાતિ, ગુણ, આકૃતિ આદિ જે કાંઈ અસાધારણ રૂપ છે, તે રૂપે તે પદાર્થની અંદર રહેલ છે. વારંવાર તેનો તે પદાર્થ જોવામાં આવતા છતાં તેની તે જ આકૃતિ આદિનું ભાન પ્રતીતિ થવાથી કેમ જાણે પોતે તે રૂપે થઈ ગયેલ હોય તેવી રીતે તે ભાસે છે, એમ તમે સમજો. હે રામચંદ્રજી, એ સમષ્ટિ જીવ પોતાના સત્ય સંકલ્પણાને લીધે જ્યાં જેવી કલ્પના કરે છે, ત્યાં તેવી રીતે થઈ જાય છે અને સર્વના અનુભવમાં આવે છે. જેમ પવનમાં ચલન શક્તિ રહેલી છે, તેમ સમષ્ટિ જીવમાં આ વિચિત્ર ચેતનાત્મક સૃષ્ટિ રહેલી છે. એ સૃષ્ટિ માત્ર પોતાના અનુભવથી સિદ્ધ અને સ્વાભાવિક છે. હવે બાળકને હાવની બીક બતાવતા તેને તે વાતોના સંસ્કાર લાગી જાય છે, પરંતુ સમષ્ટિ જીવની આ કથા તેવી ઉપદેશ સાધ્ય નથી, તે તો સ્વયં સિદ્ધ છે. આથી અમે તેનો ઉપદેશ કરતા નથી. પવન ચલન શક્તિથી રહિત થઈ જાય તો તે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ રહે છે અને ચલન શક્તિ તેના સ્વરૂપમાં કલ્પાયેલી છે એમ સમજાય છે. તે જ પ્રમાણે જીવ પણ બહારના અને અંદરના પદાર્થો સંબંધી સંકલ્પ માત્રથી રહિત થઈ જાય છે, તો તે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહી બ્રહ્મભાવરૂપી પરમ ગતિને પ્રાપ્ત થાય છે.
તે જ પ્રમાણે જીવ પણ બહારના અને અંદરના પદાર્થો સંબંધી સંકલ્પ માત્રથી રહિત થઈ જાય છે, તો તે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહી બ્રહ્મ ભાવરૂપી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. અને પાછા 5 દિવસ થઈ જાય એટલે લઈ જવાના હો. એટલે કમ્પ્લીટ થયું નથી, એટલે ટ્રીટમેન્ટ ચાલુ રાખજો. હા. ચાલો. બોલો. તે જ પ્રમાણે જીવ પણ બહારના અને અંદરના પદાર્થો સંબંધી સંકલ્પ માત્રથી રહિત થઈ જાય છે, તો તે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહી બ્રહ્મ ભાવરૂપી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. અને જીવભાવ તો તેમાં કલ્પાયેલો જ છે એમ સમજાય છે. સમષ્ટિ જીવ બ્રહ્મ તત્વમાં એક રસરૂપે રહેલ છે. તે પોતામાં સમષ્ટિ અહંકારને કલ્પી લે છે અને પોતાના સર્વશક્તિમાનપણાથી દેશ, કાળ, ક્રિયા તથા દ્રવ્ય સંબંધી વિવિધ પ્રકારની શક્તિઓ પ્રકટ કરે છે. આ રીતે તે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન એવા રુદ્ર નામથી ઓળખાય છે. પછી એ સમષ્ટિ જીવ દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્યોના સૂક્ષ્મ સંસ્કાર રૂપે કંઈક પ્રકટ થવાથી, પ્રતીતિમાં આવેલા સ્થૂળપણાથી સારી રીતે પ્રકટ ન થયાથી, એટલે કેટલું બધું નિર્વાણની અંદર એકદમ સીધું ચોખ્ખું બતાવી દીધું કે આ બધું છે તો ખરેખર પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે, બીજું કાંઈ નથી. ખ્યાલ આવે ને? એટલે એનું સામાન્યકરણ આખું જે કાંઈ દેખાય છે જીવ જગત, કે જે આકાશથી પૃથ્વી બધું દેખાય, તો એનો અવિદ્યા વાસનાનો સંકલ્પ કલ્પના, બસ એ જનરલાઇઝેશન. અને એ અવિદ્યા વાસનાની સંકલ્પ કલ્પના એ કાંઈ નથી. અને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે આ બધું. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, આ બધું પરમાકાશ જ છે બધું. છે ને? ક્લિયર? એટલે જનરલાઇઝેશન આ બધું શું છે? જે સંકલ્પ કલ્પના છે, અવિદ્યા વાસના એ જ સંકલ્પ કલ્પના રૂપે, સંકલ્પ કલ્પના છે એ જ અહમને જગત રૂપે, અને નામ રૂપને ઉત્પત્તિ સ્થિતિ લઈને બધું, દિશા, દેશ, કાળ, દ્રવ્ય, ક્રિયા બધું. પણ એ કાંઈ નથી. અને બધું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. નિર્વાણ ઉત્તરાર્ધમાં તો સીધું કહી દીધું છે, ચોખ્ખે ચોખ્ખું. આગળ તો થોડું સમજાવવા માટે, અજ્ઞાન નથી એ સમજાવવા માટે બધું દ્રષ્ટાંતો યુક્તિઓ છે આગળના પ્રકરણોમાં. વૈરાગ્ય, મુમુક્ષુ, ઉત્પત્તિ, સ્થિતિ, ઉપશમ, નિર્વાણ પૂર્વાર્ધ. પણ નિર્વાણ ઉત્તરાર્ધ છે એ ડાયરેક્ટ છે, સીધું જ આ બધું છે એ અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. અને એ ચિદાકાશ છે એ જેવી રીતે મહાસાગરનું જળ છે એ મોજા આકારે ભાસે છે, પણ મહાસાગર જ છે અને જળ જ. તેવી રીતે મહાચૈતન્ય છે, મહાચૈતન્ય પ્રકાશ, મહાચિદાકાશ, તો એ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ જ છે. અને આ બધું એમાં આભાસ માત્ર તરંગો જેવું છે. મહાસાગરમાં જેમ આભાસ માત્ર, જે તરંગો આભાસ માત્ર છે, એમ આ દ્રશ્ય એ તરંગો આભાસ માત્ર છે. અને મહાચૈતન્ય મહાસાગર જ છે ને? ક્લિયર? ડાયરેક્ટ છે, એકદમ સાયન્ટિફિક છે, બહુ મસ્ત છે, સરસ. એટલે નિર્વાણ ઉત્તરાર્ધ છે, એમાં વશિષ્ઠ રામને જગ્યા જ નથી આપી કાંઈ શંકા રાખવાની કે ભાઈ આ તો જો હે સો હે. મહાચિદાકાશ છે, જો હે સો હે. એટલે જો તમે એમાં કાંઈ નથી એવો કોઈ જો અવિદ્યાવાસનાનો કલ્પના રાખો તો એ તમારી સંકલ્પ કલ્પના છે, બાકી મહાચિદાકાશમાં કાંઈ નથી. ક્લિયર છે? એનું ડાયરેક્ટ નોવા મીડિયા, 0 નો કોમ્પ્રોમાઇઝ છે ને? તમે પોતે અવિદ્યાવાસનાનો કોઈ સંકલ્પ કલ્પના રાખો કે હું છું ના જગત છે, તો તમને આવું બધું દેખાય. પણ એ તમારો અવિદ્યાવાસનાનો સંકલ્પ કલ્પના છે, હું ને એ દ્રષ્ટાદ્રષ્ટ છે, એ કાંઈ છે નહીં. અને મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ જ છે. ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે ને? અને ઓલ ઇઝ વન. કૈવલ્ય સદા એકરૂપ, ઓલ ઇઝ વન. બહુ મસ્ત છે. હવે આ તો 41મો રાઉન્ડ છે એટલે કાંઈ કહેવા પણ જ નથી. પણ જ્યારે 35 દિવસ થશે અખંડ, એમાં સંપૂર્ણ યોગાસી,
એટલે કાંઈ બાકી જ નહીં રહે. જો માણસ જરાય ડોલું ન ખાય ને, ઊંઘે નહીં ને, અને પૂરેપૂરો જાગે ને, તો પછી માચિદાકાશ સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. એને બસ એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ સહજ છે જ. એને આ બધું જે દેખાય છે એના સાપેક્ષા તત્વબોધ છે. તત્વમાં તત્વબોધ નથી, માચિદાકાશમાં તત્વબોધ નથી, એ તો એ પોતે જ છે. પણ આ જે એમાં જે જગત ભ્રાંતિ થઈ છે એમાં આ તત્વબોધ છે. માચિદાકાશમાં તત્વબોધ નથી. કોઈ સમજાય, કોઈ તત્વવેદતા નથી, ને કોઈ અજ્ઞાન જ્ઞાને નથી, ને બંધ મોક્ષે નથી, ને કંઈ આવું જવું નથી, થવું ને મટવું ને એ નથી, ઉત્પત્તિ લે એવું કશું અખંડ છે ને. ક્લિયર? ક્લિયર નથી? જો હે સો હે. બહુ મસ્ત, કેટલું સીધે સીધું, કેવું સીધે સીધું, જરાય ડોલું ન આવે ને, ઊંઘ ન આવે ને, અને બરાબર જાગે ને તો સીધે સીધું કે જો હે સો હે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. પણ માણસ ખાલી ઉપર છેલ્લું જો જાણે ને તો જાણે ન કહેવાય. એ જ છે એવી રીતે, બસ પછી આ પોતે આ નથી, અને પોતાની આ જે દ્રષ્ટા દ્રશ્ય છે એ પણ નથી, પણ છે જીવ શૂન્ય નથી, પૂર્ણ છે. મહાચિદાકાશ પૂર્ણ છે, ખ્યાલ આવે ને? પરમ આનંદ, પરમ શાંતિ. તો એ દેખાતો હોય એટલે એને તત્વવેદતા જીવન મુક્ત કહે છે. પણ એ તો છે નહીં, એટલે તત્વવેદતા જીવન મુક્ત નથી, અને તત્વબોધ નથી. અને મહાચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ. તો એ દ્રશ્ય ભ્રાંતિમાં એ દેખાતો હોય તો ત્યાં મહાચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ જ હોય. એનું હોય અને એનું ન હોય, એનો અનુભવ ન હોય. એ અનુભવ પણ એ જ મહાચિદાકાશ, મહાચૈતન્ય. સમજે? એટલે અજ્ઞાન હોય તો એને અજ્ઞાનના જન્મ મરણ સુખ દુઃખ લાગે, પણ પૂર્ણ જ્ઞાન હોય, પૂર્ણ બોધ હોય તો એ પોતે જ ન હોય, અહમ જ ન હોય, જગત જ ન હોય, અવિદ્યા વાસનાનો સંકલ્પ એ ન હોય, અહમ એ ન હોય, જગત એ ન હોય, એટલે એને કંઈ જન્મ મરણ સુખ દુઃખ એ ન હોય, એના જન્મ મરણ સુખ દુઃખ ન હોય. અવિદ્યા વાસનાનો સંકલ્પ ન હોય, એના અહમ ને જગત ન હોય, દ્રષ્ટાદર્શ્ય ન હોય, તો એના જન્મ મરણ સુખ દુઃખ એ ન હોય, ન હોય એનું કાંઈ ન હોય. અને છે તેમાં તો એ કાંઈ છે જ નહીં. અવિદ્યા વાસનાનો સંકલ્પ કે હું ને જગત કે જન્મ મરણ સુખ દુઃખ કે એ છે જ નહીં. કેવું છે? ક્લિયર નથી? એકદમ આર પાર. આ તો કોઈ માણસ પરમાત્મા પ્રત્યે સાચો હોય ને તો પરમાત્મા જ છે. મૂળ પરમાત્મા ખાલી બોલે છે, પણ અવિદ્યા વાસનાનો સંકલ્પ આ હું ને જગતને એવો ભ્રમ રાખે જ ને, એટલે એને અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં. એટલે એને બધું દ્વંદ્વો લાગે, જન્મ મરણ સુખ દુઃખ. આ હું છું, આ બીજા છે, બધું છે, જગત છે, પોતે બીજા, પોતાનું બીજાનું, ગરબડ ગોટાળા પૂછવાડા, પણ એ કાંઈ છે જ નહીં. મહાસાગરનું જળ છે, એમાં ગમે એવું ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ દેખાય, પણ એ તો નિરંજન, નિરાકાર, નિર્વિકાર જ છે, પૂર્ણ જ છે, અખંડ એકરસ જ છે, ઘન ભરપૂર. એમાં બીજું કંઈ છે જ નહીં, બીજું કંઈ થતું જ નથી. આવું મહાચૈતન્ય મહાસાગર. એને ક્લિયર? ઓદર પ્રભુ ક્લિયર? જે એમ રાખે ને કે આ દેહમાં હું આ અમુક જીવ છું, આ દેહમાં અમુક વ્યક્તિ છું ને, સમજે? આ પોતે છે, બીજા છે, પોતાનું છે, બીજાનું છે, અને પછી બધા દ્વંદ્વો લાગે. સમજે? એને કશાકમાં એમ લાગે કે આમાં આનંદ આવ્યો, કશાકમાં ન આવ્યો, કશાકમાં મળ્યું, કશાકમાં ન મળ્યું. એ બધું જીવ ભાવ છે, પણ એ જીવ કલ્પના નથી, અવિદ્યા અવસ્થાનો સંકલ્પ કલ્પના છે કે હું જીવ છું, જગત છે જ નહીં, અને પૂર્ણ જ છે. ક્લિયર છે? જે પૂર્ણ ચૈતન્ય, પૂર્ણ જાગ્રત છે, એ પૂર્ણ ચૈતન્ય છે. જો હું આ છું એવી રીતે રાખ્યું હોય ને તે પૂર્ણ ચૈતન્ય નથી. પૂર્ણ ચૈતન્ય જ પૂર્ણ ચૈતન્ય છે. હું આ છું એ છે જ નહીં, અને આ જગત છે જ નહીં. ક્લિયર છે? કોદર પ્રભુ ફૂલ એન્ડ ફાઇનલ. જો હે સો હે. યા એમ છે ત્યાં. સીધે સીધું જ છે નિર્વાણ. જે નિર્વાણ ઉત્તરાર્થ છે એ અત્યારે આપણે
સાંભળે એટલે આપણને અનુભવાય છે કે આવું તો ક્યાંય નથી. નહીં તો તમે ક્યાંય ને ક્યાંય અથડતા હોય કે હું આને માનું છું ને આમ મારું બધું છે ને મારે આમ છે ને પહેલાં આમ હતું ને અત્યારે આમ છે ને હવે આમ થશે ને કશું નહીં. મહાસાગર જ છે, મોજા કાંઈ છે જ નહીં. ચક્રી તરંગ ફીણ પર પોટા એવું કશું છે જ નહીં, પૂર્ણ જ છે ને. હવે દાખલા તરીકે કોઈ ભ્રમ આપણે આ દ્રશ્યનો ભ્રમ થયો, જગતનો ભ્રમ, સંસાર કયો કે વિશ્વ કયો, સૃષ્ટિ કયો, સર્ગ જગત, તો એનું નથી ને એનું વિચારવાનું નથી અને છે એ રહેલું જ છે, પતી ગયું. પરમાત્મા છે એટલે રહેલા જ છે, એટલે એમાં પછી કાંઈ આનું એમાં કાંઈ નથી અને આ એમ કાંઈ છે જ નહીં, કારણ કે એ પૂર્ણ છે, અનંત પૂર્ણ છે ને. એમાં આ બધું જન્મ જીવન મૃત્યુ કંઈ છે જ નહીં, સૃષ્ટિ સ્થિતિ પ્રલય કશું છે જ નહીં. આ ભ્રમ છે. એટલે ભ્રમ છે એનું જે ચક્કર ચલાવ્યા કરે ને તો પરમાત્મા ખાલી બોલવાનું જ રહે અને પરમાત્મા છે જ અને ભ્રમના ચક્કર ન રાખે એટલે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે ને. ખોદર પ્રભુ એક્ઝેક્ટ. એટલે આમાં सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं है ना. પૂર્ણમદ પૂર્ણમિદમ જો હે સો હે. એટલે માણસ હુંને મોટો કરવા જાય છે કાંઈક કરીને આ બ્રહ્મમાં, એટલે એ આમ જ છે, બ્રહ્મા જ છે અને માચી તકત સબ કુછ है, मैं कुछ नहीं है, એકદમ પરમ શાંતિ છે ને. એટલે બધા આના શબ્દોથી હુંને મોટો કરે છે અને એકચ્યુઅલી આના શબ્દો જ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યથી મધ્યમાં વૈખરી નથી અને સહજ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ એ છે. આ એ પ્રકાશી રહ્યું છે, અનંતપૂર્ણ નિરપેક્ષ સત. ને ક્લિયર છે ને આર પાર. જો કોઈને એમ લાગે કે આઈ એમ ધીસ ઓર ધેટ અને આઈ એમ સમથિંગ, તે કુછ નહીં, ઝીરો. અને આ જગતનો ભ્રમ છે, એમાં આટલા બધા ઉપદેશોના ભ્રમ છે, તે કોઈમાં આવું નથી. વસિતમાં જેવું કે માચીદા કર સબ કુછ હૈ, મેં કુછ નહીં હૈ, પેલો મેં કુછ હૈ, એ રીતે બધા ઉપદેશો છે. એટલે બધું ફેલ, કારણ કે નથી એને મેન ગણ્યું છે અને છે એને ગણનારો ન ગણનારો છે જ નહીં. હું છે એ માચીદાકાશ ન, એને કાંઈ કહેવાનું નથી. એટલે માચીદાકાશ પોતે માચીદાકાશ છે, સમજાય? તો એ જ્યાં હું નથી ત્યાં માચીદાકાશ પોતે માચીદાકાશ છે, ત્યાં આનંદ પ્રકાશ, અનંત આનંદ, આનંદ શાંતિ છે. એવું છે. રામકૃષ્ણ પરમહંસે કીધું, હું મરે મટે જંજાળ, આપ મોય તો ડૂબ ગઈ દુનિયા. અને આમાં આપણે વસીતમાંથી આ આખો તાગ કાઢ્યો, માચીદાકા સબ કુછ હૈ, મેં કુછ નહીં. આ બધી જે ઝંઝટ છે શેની છે? જે હું નથી એની છે. એ ભ્રમ છે, ભ્રાંતિ. જેનામાં ભ્રાંતિ નથી. વસીતે કીધું ને કે કોઈ બ્રહ્મને અવિદ્યા કે એની સાથે મારે કોઈ વિવાદ નથી, હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છું, એ નિર્વિવાદ છે ને. એ સીધી વાત, એ નિર્વિવાદ છે. અને પછી એક શબ્દ છે એ જ કૃત્યતા છે ને. કોઈ બ્રહ્મને અવિદ્યા કહે એની સાથે મારે કોઈ વિવાદ નથી. બ્રહ્મને અવિદ્યા કહેતો હોય મને વાંધો નહીં, પણ હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છું, એ નિર્વિવાદ છે, એ કૃતકૃત્યતા છે. કેવું છે? ચલો
આ રીતે તે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન એવા રુદ્ર નામથી ઓળખાય છે. પછી એ સમષ્ટિ જીવ દેશ કાળ ક્રિયા અને દ્રવ્યના સૂક્ષ્મ સંસ્કાર રૂપે કંઈક પ્રકટ થવાથી પ્રતીતિમાં આવેલા સ્થૂળપણાથી સારી રીતે પ્રકટ ન થયાથી અસ્ફુટપણે રહેલા અસત્ય છતાં સત્યની પેઠે ઘણા વિસ્તારવાળી અને ખરી રીતે પરબ્રહ્મ સ્વરૂપવાળા છતાં મિથ્યા આકારને ધારણ કરી રહેલા સમષ્ટિ ચિત્તને પોતાની અંદર કલ્પી લે છે. તે વિષ્ણુ નામથી કહેવાય છે. પછી એ સમષ્ટિ ચિત્ત વડે મનરૂપી સમષ્ટિના અભિમાની દેવ ચંદ્રમાની અંદર પોતાના સાક્ષી સ્વરૂપને અમૃત કળા રૂપે રહેલ દેખે છે. અર્થાત મનરૂપી સમષ્ટિનું અભિમાનપણું ધારણ કરે છે. અને જેમ સ્વપ્નમાં કોઈ મનુષ્ય પોતાના મરણનો મિથ્યા રીતે અનુભવ કરે છે તેમ તે પોતાની અંદર મિથ્યા રૂપે તેને અનુભવે છે. સ્વપ્નની અંદર કોઈ મનુષ્ય પોતે સિંહ આદિ રૂપે બની જઈ પોતાના હાથ પગ આદિ અવયવોને કેમ જાણે બીજી તરહના થઈ ગયેલા હોય તેમ માને છે. તે જ પ્રમાણે સર્વના મૂળ રૂપ એ પરમ તત્વ પણ પોતાના સ્વરૂપને સમષ્ટિ ચિત્તરૂપે સમજે છે. પછી તેને મનરૂપી સમષ્ટિમાં અભિમાન થાય છે. એટલે તે પોતાનું ચેતન સત્તારૂપ એવું ખરું સ્વરૂપ ભૂલી જાય છે અને પોતાનામાં વિરાટ રૂપ સ્થૂળ ભાવની કલ્પના કરી લઈ તે રૂપ જ પોતે બની જાય છે. આવા વિરાટ મનરૂપી સમષ્ટિના અભિમાની દેવ ચંદ્રમા વડે સ્થૂળ ભાવવાળું કલ્પાયેલ છે. આમ પંચીકરણથી વિરાટ રૂપ થઈ જઈ તે પોતાનામાં સ્થૂળ ભાવની ભાવના વડે વિસ્તાર પામે છે. હવે પોતાનો આત્મા કે જે મનના સમષ્ટિ રૂપ છે અને જે ચંદ્ર દેવતા વડે નિયમિત હોવાથી ચંદ્રરૂપ પણ કહેવાય છે તે કેમ જાણે ચંદ્રબિંબ પ્રવાહી થઈ ગયું હોય તેમ દેખે છે. અર્થાત તે બુદ્ધિ સમષ્ટિનું અભિમાન ધારણ કરી લે છે અને તેને બ્રહ્મા કહેવામાં આવે છે. આમ તે વિરાટ દેહના ભોગને માટે તેને આત્મા મનરૂપી સમષ્ટિના અભિમાની ચંદ્રબિંબ રૂપ થઈ રહેલ છે અને તેની અંદર સૂર્ય, દિશા, જળ, વાયુ અને પૃથ્વી એ પાંચેય ઇન્દ્રિયરૂપી અવયવોને કાકતાલી અને પેઠે ભિન્ન ભિન્ન રૂપે ઉદય પામેલા તે અનુભવે છે. પાંચ ઇન્દ્રિયોના જુદા જુદા પાંચ અવયવો તેના અનુભવમાં આવ્યા પછી તે તેના જુદા જુદા સ્થાનરૂપે થઈ રહેલા ભોગના દ્વારોને અનુભવે છે. એ સૂર્ય આદિ પાંચ અવયવવાળો વિરાટ પુરુષ પાંચ સૂર્ય આદિ ઇન્દ્રિયોના સ્થાનરૂપ અવયવો વડે પાંચ વિષયોનો અનુભવ કરતા વિશેષતાએ રાજે છે, શોભે છે. એ વિરાટ પુરુષ મનના અનંત વિકલ્પોને લીધે અનંત આકારવાળો થઈને રહે છે. તેના એ કાર્યો મિથ્યા છે તેથી પોતાના કારણમાં તે અસ્ફુટપણે રહેલો છે. વસ્તુતઃ અધિષ્ઠાન સત્તા સિવાય તેનું બીજું અધિષ્ઠાન નથી. તેથી તે નિર્વિકાર છે. પરમાત્માથી એ વિરાટ મનોમય રૂપે ઉદય પામેલ છે. વસ્તુતઃ તે આકાશના જેવો સ્વચ્છ, નિર્વિકાર, શાંત, નિત્ય, આનંદરૂપ અને પ્રકાશમય છે. તે પોતે પાંચ ભૂતવાળો નથી છતાં કેમ જાણે પંચભૂત રૂપે થઈ રહેલ હોય તેમ જણાય છે. અર્થાત તે મનોમય હોય છતાં પણ સ્વતઃ સિદ્ધ જ્ઞાન, ઐશ્વર્ય અને સર્વશક્તિમાનપણું વગેરેથી સંપન્ન છે. તેથી તે જીવભાવ, ઈશ્વરભાવ આદિને કેમ જાણે પ્રાપ્ત થઈ ગયેલ હોય તેવી રીતે દેખાય છે. એ વિરાટ પુરુષ પરમેશ્વર સર્વ પુરુષોની સમષ્ટિ રૂપે એક જ પુરુષ છે. એ પોતે પોતાની જ મેળે ઉદય પામે છે, પોતાની મેળે લય પામી જાય છે, પોતાની મેળે સર્વત્ર પ્રસરી રહે છે અને પોતાની મેળે જ પાછો સંકોચને પ્રાપ્ત થાય છે. એ વિરાટ પુરુષ પોતાના સંકલ્પ વડે ઉત્પન્ન કરેલ અનેક કલ્પો વડે કે એક ક્ષણ માત્રમાં જ પોતાની ઈચ્છાથી વારંવાર ઉદય પામે છે. આમ વારંવાર ઉદય પામ્યા પછી તે અનેક કલ્પો વડે કે ક્ષણ માત્રમાં જ પોતાની ઈચ્છા અનુસાર લય પણ પામી જાય છે. મનોમય રૂપને ધારણ કરનાર એ વિરાટ સર્વના ઉપાદાન કારણરૂપ ઈશ્વરનો એક જાતનો સ્થૂળ દેહ છે. વ્યષ્ટિ ભાવે રહેલા સર્વ જીવોનું લિંગ શરીર રૂપે જે પુર્યષ્ટક કહેવાય છે તથા જેના વડે પરલોકમાં જવાય છે તે રૂપ પણ તે થઈ રહેલ છે.
તે કીડી આદિ સૂક્ષ્મ દેહમાં સૂક્ષ્મ રૂપે રહેલ છે અને હાથી આદિ સ્થૂળ દેહમાં સ્થૂળ રૂપે થઈ રહેલ છે. જોકે તે સ્ફુટ રીતે જોવામાં આવે છે, છતાં તે ખરી રીતે ચિદાકાશ રૂપ જ છે, અવ્યક્ત છે અને અનંત છે. તે સર્વની બહાર અને અંદર સર્વ ઠેકાણે રહેલ છે. પારમાર્થિક દ્રષ્ટિએ જોઈએ તો તે કશારૂપ નથી અને વ્યવહારિક દ્રષ્ટિએ જોતા તે કંઈક મર્યાદિત રૂપે દેખાય છે. હે રામચંદ્રજી, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય સહિત પ્રાણ, મન તથા અહંકાર એ 8 તેના અવયવો છે અને દ્રશ્ય તથા અદ્રશ્ય પ્રપંચ માત્રમાં રસ રૂપે રહેલ છે. એ વિરાટ રૂપે બ્રહ્મ રૂપે થઈને શબ્દ અને અર્થની કલ્પના સાથેના આ વેદો પ્રકટ કર્યા છે. તેણે બ્રહ્મારૂપ એટલું બધું ક્લિયર છે ને, ન પૂછો વાત. એ વિરાટ રૂપે બ્રહ્માએ થઈને શબ્દ અને અર્થની કલ્પના સાથેના આ વેદો પ્રકટ કર્યા છે. તેણે શાસ્ત્ર સંબંધી સદાચાર આદિની જે મર્યાદા બાંધી છે તે આજ સુધી તેવીને તેવી જ ચાલી આવે છે. સ્વર્ગલોક આદિ ઉર્ધ્વલોક ખબર પડે આમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એક માણસ રૂપે દેખાય, વસીટ રૂપ દાખલા તરીકે, તો કેવી રીતે ખબર પડે કે આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે ને, માણસ નથી, વસીટ નથી, આ જગત નથી. આમ સામાન્ય માણસ જેવો દેખાય તો એ તો સામાન્ય માણસ જ દેખાય ને. કારણ કે જે દ્રશ્ય દ્રષ્ટિવાળો છે, જે જીવ જગત ભ્રાંતિવાળો છે કે હું આ જીવ છું, આ બધા જીવો છે ને આ બધું જગત છે ને, આ બધું જન્મ જીવન મરણ છે, સૃષ્ટિ સ્થિતિ પ્રલય છે, નામરૂપ છે, અનેક છે, બધું થાય છે, બદલાય છે, જાય છે. તો એમાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સાક્ષાત પ્રત્યક્ષ સામાન્ય માણસ જેવો દેખાય, દાખલા કે વસીત, તો એ વસીત નથી, એ સામાન્ય માણસ નથી અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. તો એ તો દ્વૈત ભ્રાંતિ રહે ને કદાચ, એમ કે એનામાં પૂર્ણ જ્ઞાન છે એટલે એ પૂર્ણ ચિદાકાશનું પૂર્ણ જ્ઞાન છે, પણ એ માણસ છે ને એમાં એવું એ જ્ઞાન છે, એવું થાય. પણ એ નથી, કારણ કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, એ વ્યક્તિ નથી, એ સામાન્ય માણસ નથી, વસીત નથી. તો એ તો ન ઓળખાય, ખબર ન પડે. કોઈ અજ્ઞાની જીવન અજ્ઞાની જીવન એને બી એવું તો લાગે છે કે આ કોઈ લૌકિક નથી એમ, કે જે બીજા જે સામાન્ય જે જીવો છે એના કરતાં કંઈક અલગ છે, લૌકિક નથી એમ. અને જેને પરમાત્માનો ભાવ છે, અને જેને જ્ઞાન મુમુક્ષુ પુરુષ છે, જેને પરમાત્માનો ભાવ છે, એને પોતાનું અંદરનું વ્યક્તિપણું મટી જાય એના સાનિધ્યથી, એમના તત્વબોધથી, એમના પ્રકાશથી, આનંદથી અને શાંતિથી પોતાનું અંદરનું અહમપણું, મનપણું જતું રહે અને પરમાત્માનો ભાવ ઉદય થતો હોય અંદરથી, તો એ સામાન્ય માણસ તો નથી, કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. સ્વર્ગલોક આદિ ઉર્ધ્વલોક અને વિરાટ પુરુષના મસ્તક રૂપ છે. પૃથ્વી આદિ નીચેના લોક તેના પગના તળિયા રૂપ છે. એ બંનેની વચમાં રહેલ આકાશ પોલાણ એ વિરાટના જઠર રૂપ છે અને આ બ્રહ્માંડરૂપ મંડપ તેનું શરીર છે. બીજા અનંત લોકો તેના પડખાના અવયવ રૂપ છે. જળ તેના રુધિર રૂપ છે, પર્વતો તેની માંસપેશી રૂપ છે, નદીઓ તેની નિરંતર વહેનારી નાળીઓ રૂપ છે અને સમુદ્રો એ વિરાટ પુરુષના રુધિરને ધારણ કરનારી પેશીઓ રૂપ છે. દ્વીપો એ તેના આંતરડાના ગૂંચળા રૂપ છે. અતિ વિસ્તારવાળી દિશાઓ તેના બાહુરૂપ છે અને તારાઓ તેના રૂવાટાના સમૂહરૂપ છે. આવહ પ્રવહ આદિ 49 વાયુઓ એ વિરાટના પ્રાણવાયુઓ રૂપ છે. સૂર્યમંડળ તેનું તીક્ષ્ણ નેત્ર છે અને વડવાનળ તેના પિત્તરૂપ છે. ચંદ્રમંડળ એ વિરાટના જીવરૂપ છે, વીર્યરૂપ છે, ચરબીરૂપ છે, બળરૂપ છે
અને સંકલ્પના મોટા કેશ જેવા મનરૂપ છે. પરમ મોક્ષરૂપ પરબ્રહ્મ એ વિરાટના ખરા સારરૂપ પરમ તત્વ છે. ચંદ્રમંડળ શરીરરૂપી વૃક્ષનું મૂળ છે, કર્મરૂપી વૃક્ષનું બીજ છે, સર્વ વિવિધ પ્રકારના ભાવો થવાની જન્મભૂમિરૂપ અને અન્ન આદિ દ્વારા પોષણ આપવાથી આનંદના કારણરૂપ પણ છે. ચંદ્રમંડળ જ અન્ન આદિ દ્વારા સમષ્ટિ સર્વ પ્રાણીને ધારણ કરનાર હોવાથી વિરાટ શરીરમાં જીવરૂપ છે અને અન્નમય એવા વ્યષ્ટિ પ્રત્યેક શરીરના બીજરૂપ છે. તે પ્રાણની સત્તા વડે થનારા સર્વ કર્મોનું પણ મૂળરૂપ છે અને વ્યષ્ટિ પ્રત્યેક મનનું પણ તે કારણ છે. એ ચંદ્રમંડળરૂપી વિરાટ જીવમાંથી ત્રણેય લોકમાં જીવો, કર્મો, મન, ભોગ અને મોક્ષ વગેરે સર્વ વિસ્તાર પામે છે. બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશાદિ દેવતાઓ તેમના શરીરો ચંદ્રમંડળના અમૃતનું જ એક જાતનું પરિણામ હોવાથી ચંદ્રમંડળરૂપી વિરાટ જીવના સંકલ્પરૂપ છે અને દેવતાઓ, દૈત્યો, પક્ષીઓ તથા બીજા પણ સર્વ પ્રાણીઓ એ વિરાટ જીવના ચિત્તના જ એક જાતના ચમત્કારો છે. ચંદ્રમંડળમાં સાક્ષીપણાથી પોતાને અમૃત કળારૂપે અનુભવ કરનાર એ વિરાટ જીવ એક જાતનો ચેતન તત્વનો જ વિવર્ત છે. પોતાનો સંકલ્પ સત્ય હોય છે, તેથી તે સૃષ્ટિના આરંભકાળમાં જ્યારે જ્યારે જેવી જેવી દેવતા આદિ શરીરના આકારની ભાવના કરે છે, ત્યારે ત્યારે તેવી રીતે જ કેમ જાણે પ્રથમથી તેમજ સિદ્ધ હોય તેવી રીતે પોતે થઈ જાય છે. હે રામચંદ્રજી, એ ચંદ્રમંડળ જ સર્વ જીવોની સમષ્ટિરૂપ વિરાટ જીવનું સ્થાન છે. વિરાટનું એ શરીર એક નહીં થયેલા પંચમહાભૂતોરૂપી 5 અવયવોવાળું છે અને તે જાગ્રત અવસ્થારૂપે સર્વના અનુભવમાં આવે છે. જ્યારે ચંદ્રની કળાઓ ઔષધિઓમાં પ્રવેશ કરે છે, ત્યારે તે જ દ્વારા આ વિરાટના જીવરૂપ ચંદ્રમંડળમાંથી સર્વ જીવો પ્રાણીઓના જીવનના સાધનરૂપ અનેક અન્નોમાં પ્રવેશ કરે છે. તે જ અન્નો જીવવાળા પ્રાણીઓના દેહમાં જીવરૂપ ઉપાધિનો આશ્રય કરી જીવનના સાધનરૂપ થાય છે. પછી એ જીવો સૂક્ષ્મ ભાવ વડે મનરૂપ થઈ જઈ ચેષ્ટા કરે છે તથા કર્મ અને જન્મમાં કારણરૂપ થાય છે. આ રીતે અનેક વિરાટો અને અનેક મોટા મોટા કલ્પો ચાલ્યા ગયા છે, હજી પણ થવાના છે અને હાલ પણ નાના પ્રકારની ક્રિયાઓવાળા એ અનેક વિરાટો અને મહાકલ્પો સત્તા ધરાવે છે. બ્રહ્મથી અભેદભાવે રહેલ અને અનંત વ્યષ્ટિ તથા અનંત સમષ્ટિના દેહોના સંબંધવાળી અધિષ્ઠાન સત્તા વડે જ તેના વિવર્તરૂપે થઈ રહેલ એ વિરાટ પુરુષના ઉપર જણાવ્યા પ્રમાણે સર્વ દેશમાં અને સર્વ કાળમાં માયાના સંબંધથી સબલમાં રહે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિરાટાત્મ વર્ણન નામનો સર્ગ 19મો સમાપ્ત. સર્ગ 20મો. આ 20મા સર્ગમાં વ્યષ્ટિજીવો પણ વાસના, કર્મ અને અભિલાષાને અનુકૂળ સંકલ્પો રચનાર હોવાથી સમષ્ટિ જીવના જેવા જ છે એમ વર્ણન કરાશે. વ્યષ્ટિ સમષ્ટિ વિચાર. વશિષ્ઠ બોલ્યા, પંચ મહાભૂત રૂપે થઈ રહેલ એ વિરાટ પુરુષ જેવી રીતે જેની અમુક આવી રીતે થાઓ એવી કલ્પના કરે છે, તેવી રીતે એ વિરાટ પુરુષના સત્ય સંકલ્પને લીધે જાણે ચિદાકાશ તે રૂપ થઈ ગયેલ હોય તેમ જણાય છે. હે રામચંદ્રજી, જગતમાં જે કાંઈ ઉત્પન્ન થયેલ જોવામાં આવે છે તે સર્વ વિરાટના સંકલ્પરૂપ છે એમ વિવેકીઓ સમજે છે. કેમ કે બ્રહ્મ એ વિરાટની અંદરનું ચેતન તત્વ છે અને તે પોતાની પૂર્વકાળની વિરાટ આદિની ઉપાસના વડે ઉત્પન્ન થયેલી વાસનાના યોગથી સૃષ્ટિના આરંભકાળમાં વિરાટ રૂપ થઈ જાય છે. આમ તે પોતાની પ્રથમની ઉપાસનાના ફળરૂપે પંચ મહાભૂતાત્મક એવી વિષય સમષ્ટિના ભોગમાં તત્પર થઈ રહે છે. એ વિરાટ જગતના સર્વ પદાર્થ સમૂહોના કારણરૂપ છે. હવે કાર્ય માત્ર કારણના જેવા જ હોય છે, તેથી સમષ્ટિ જીવમાં જેમ આ વિરાટ તેની અધિષ્ઠાન સત્તાની અંદર ચોતરફ ફેલાયેલું જોવામાં આવે છે, તેમ પ્રત્યેક જીવ પણ પોતાની અંદર વિરાટની સર્વ સૃષ્ટિ રચવાને સમર્થ હોય છે. પોતાના મનની કલ્પના પ્રમાણે જ્યારે પોતાનું આત્મચૈતન્ય
સ્વપ્ન આદિમાં બાહ્ય અને અંદરના વિષયોને આકારે પ્રસરી જાય છે, ત્યારે વિરાટની પેઠે એ જીવ પણ તે વિષયોને અનુભવે છે. સર્પ વગેરે નીચ યોનિથી લઈ રુદ્ર વગેરે ઉચ્ચ યોનિ સુધી જગતને આકારે એક જાતનો બ્રહ્મ જ ઉદય પામી રહ્યો છે. બ્રહ્મ સર્પ વગેરે નીચ યોનિથી લઈ રુદ્ર વગેરે ઉચ્ચ યોનિ સુધી જગતને આકારે એક જાતનો બ્રહ્મ જ ઉદય પામી રહ્યો છે અને તે સૃષ્ટિ રૂપે જોવામાં આવે છે. જેમ બીજની અંદર મોટું ઝાડ રહેલું હોય છે, તેમ એ સર્વ તેના આત્મામાં જ વિવર્ત રૂપે રહેલ છે. વળી જેમ એક અણુમાં પર્વતનો વિસ્તાર ભ્રાંતિ વડે જોવામાં આવે છે, તેમ તે ચૈતન્યને વિશે આ મોટું જગત પણ માત્ર ભ્રાંતિ વડે જોવામાં આવે છે. સર્પ આદિ નીચ યોનિમાં અને રુદ્ર આદિ ઉચ્ચ યોનિમાં એ વિરાટની સૃષ્ટિ રચવાનું સામર્થ્ય પ્રત્યેક આત્મામાં રહેલું છે, તથા સ્વપ્ન આદિમાં એક પરમાણુની અંદર પણ અનંત આકારે ફેલાયેલો પોતાનો આત્મા સર્વના અનુભવમાં પણ આવે છે. તેથી આ વાત અનુભવથી પણ સાચી લાગે છે. જેવો આ વિરાટ આત્મામાં સઘળો વિસ્તાર રહેલો દેખાય છે, તેવો જ વિસ્તાર નાના દેહવાળા સર્વ ઝીણા જીવોમાં પણ રહેલો છે. બાકી પારમાર્થિક દ્રષ્ટિએ જોતા તે સ્થૂળ કે સૂક્ષ્મ કશું પણ કોઈ જગ્યાએ છે જ નહીં. જેવું ભ્રાંતિ વડે ચિત્ત દ્વારા કલ્પાય છે, તેવું તે જ ઘડીએ અનુભવમાં આવે છે. અથવા તો ચંદ્રમાંથી મન વ્યષ્ટિમન થયું અને સમષ્ટિ મનથી ચંદ્રમા થયો. વળી જીવમાંથી વિરાટ જીવમાંથી બીજા જીવો થયા. આ વાત વિચારતા જેમ જળ અને દ્રવ પ્રવાહપણું એ બંનેનું એક જ અંગ છે અને તેઓ જુદા નથી, તેમ સમષ્ટિ અને વ્યષ્ટિ એ બંનેની સત્તા એક જ છે અને તેઓ જુદા નથી. અમૃત બિંદુના જેવો અતિ સૂક્ષ્મ અને અમર એવો જીવ પ્રથમ વીર્યરૂપે ઉપાધિનો આશ્રય કરે છે. પછી એ વીર્યરૂપ ઉપાધિવાળા જીવને લીધે જ માતા પિતાના મૈથુન સમયમાં પૂર્ણ આનંદરૂપ અને સર્વત્ર ભરપૂર એવા બ્રહ્મનું ભોગાકાર થયેલી ચિત્તવૃત્તિમાં પ્રતિબિંબ પડે છે. આમ વિષયાનંદ અનુભવમાં આવે છે. વિષયાનંદ બ્રહ્માનંદ રૂપ હોતો નથી, તે તો તેના ભાસરૂપ હોય છે. તે આનંદ જીવ ચૈતન્યની અંદર રહેલો હોય છે અને તેમાં પૂર્ણ વ્યાપેલો હોય છે. વીર્યના સ્વભાવરૂપ થઈ રહેલો આત્મા તેનો અનુભવ કરે છે. આમ આત્મા સર્વથી અતિ પ્રિય અને આનંદરૂપ એવા પોતાના સ્વરૂપને વીર્યરૂપ સમજીને વીર્યરૂપ થઈ જાય છે, તેમજ એવી આકૃતિને ધારણ કરે છે. પછી એ જીવ ચૈતન્ય વીર્યની જ અંદર સૂક્ષ્મ રૂપે રહેલા આ 5 ભૌતિક દેહને પણ અધ્યાસને લીધે આત્મારૂપ માની બેસે છે અને પોતે તે રૂપ બની જાય છે. આમાં અધ્યાસ કે ભ્રાંતિ વિના બીજું કાંઈ કારણ કે કાર્ય છે જ નહીં. ઉપાધિના યોગથી તેવી રૂપે દેખાતા જીવ ચૈતન્યનો દેહાદિક રૂપે થઈ જવું એવી જાતનો સ્વભાવ જ છે. એ વાત પણ અહીં બરાબર બંધ બેસતી થતી નથી. કેમ કે જીવ ચૈતન્ય પોતે ખરી રીતે શુદ્ધ અને અદ્વિતીય છે. તેથી તેનો એવો બીજો કોઈ અભાવરૂપ વિરોધી સ્વભાવ સંભવતો નથી કે જેનાથી તેનું જુદાપણું બતાવવાને સ્વભાવરૂપ ધર્મની યોજના કરવી પડે છે. હવે દરેક વસ્તુનો સ્વભાવ બીજા પદાર્થોથી પોતાના અધિષ્ઠાનનું જુદાપણું બતાવનાર હોય તો અહીં તો પોતાના આત્મ સ્વરૂપથી બીજું કાંઈ જુદું જ નથી. એટલે ખરી રીતે સ્વભાવ એ શબ્દ જ અહીં વાપરી શકાતો નથી. જીવ ચૈતન્ય ઉપાધિને યોગે જીવભાવને પ્રાપ્ત થયેલ છે અને તે પણ પોતાના જીવને લીધે પોતે પોતાના સ્વરૂપને જીવરૂપ થઈ રહેલ દેખે છે. બાકી અંદર કે બહાર કોઈ જગ્યાએ જીવભાવ જીવથી જુદી સત્તાવાળો દેખાતો જ નથી. હવે પવન વાય છે. આ વાક્યમાં પવન પોતે જ વહેવાની ક્રિયારૂપ છે અને વહેવાની ક્રિયા કાંઈ પવનથી જુદી સત્તાવાળી દેખાતી નથી. છતાં
વહેવું એ ક્રિયા અને પવન એ વસ્તુ. એ પ્રમાણે વિકલ્પે કલ્પના કરી પવન વાય છે એમ કહેવામાં આવે છે. તે પ્રમાણે જીવ અને જીવપણું એ બંને વિકલ્પવાળી બુદ્ધિ વડે જ ભિન્ન કલ્પાયેલ છે, બાકી ખરી રીતે ભિન્ન નથી. જીવ પોતે વાસ્તવિક રીતે બ્રહ્મરૂપ જ છે. તે જાણે હિમ વડે વીંટાયેલો હોય તેમ અનિર્વચનીય અજ્ઞાન વડે વીંટાયેલો છે. તે દ્રશ્ય વસ્તુમાં વાસના વડે બંધાઈ રહ્યો છે અને પ્રાણ ઇન્દ્રિય આદિ જડ વર્ગમાં અધ્યાસ વડે પોતાપણું માની બેઠો છે. જન્મથી આંધળા માણસની પેઠે તે સત્ય માર્ગને, પોતાના શુદ્ધ નિર્વિકાર સ્વરૂપને દેખતો નથી. આમ જગતના આકારે પ્રસરી રહેલી આ અતિ વિસ્તીર્ણ અવિદ્યા શક્તિ વડે વીંટાઈ રહ્યો છે. જન્મથી આંધળા માણસની પેઠે તે સત્ય માર્ગને, પોતાના શુદ્ધ નિર્વિકાર સ્વરૂપને દેખતો નથી. સત્ય માત્ર સત્ય માર્ગને, હા, સત્ય માત્ર. સત્ય માત્ર જન્મથી આંધળા માણસની પેઠે તે સત્ય માત્રને, પોતાના શુદ્ધ નિર્વિકાર સ્વરૂપને દેખતો નથી. આમ જગતના આકારે પ્રસરી રહેલી આ અતિ વિસ્તીર્ણ અવિદ્યા શક્તિ વડે વીંટાઈ રહ્યો છે. તે અદ્વિતીય એક બ્રહ્મરૂપ એવા પોતાના સ્વરૂપમાં દ્રષ્ટા અને દ્રશ્ય એવા ભેદની કલ્પના કરીને તેમાં અભિમાની થાય છે. પવનનું સ્વરૂપ જેમ ચલન શક્તિથી ઢંકાઈ જાય છે, તેમ અજ્ઞાનથી તેનું આત્મ સ્વરૂપ ઢંકાઈ ગયું હોય છે અને તેને તે અજ્ઞાન વડે પોતે ઓળખી શકતો નથી. અજ્ઞાનરૂપ અને અસત્ય છતાં મિથ્યારૂપે પોતાના આકારને બતાવનારી અહંકારરૂપી મોટી ગાંઠને ભેદી નાખવી એ જ મોક્ષ કહેવાય છે. અજ્ઞાનરૂપ અને અસત્ય છતાં મિથ્યારૂપે પોતાના આકારને બતાવનારી અહંકારરૂપી મોટી ગાંઠને ભેદી નાખવી એ જ મોક્ષ કહેવાય છે. હે રામચંદ્રજી, અજ્ઞાનરૂપ વાદળાના આવરણથી રહિત થઈ જઈને તમે પ્રકાશમય ચેતન તત્વને જ પોતાના આત્મારૂપ સમજો. હે રામચંદ્રજી, અજ્ઞાનરૂપ વાદળાના આવરણથી રહિત થઈ જઈને તમે પ્રકાશમય ચેતન તત્વને જ પોતાના આત્મારૂપ સમજો. દેહ આદિના આકારે પરિચ્છિન્ન થઈ રહેલી અહંકારરૂપી ઉપાધિને તમે આત્મારૂપ સમજશો નહીં. દેહ આદિના આકારે પરિચ્છિન્ન થઈ રહેલી અહંકારરૂપી ઉપાધિને તમે આત્મારૂપ સમજશો નહીં. દ્રશ્ય વર્ગ, અદ્રશ્ય વર્ગ અને તે બંનેના હેતુરૂપ મૂળ અજ્ઞાન, તે સર્વનો તમે જ્ઞાન વડે નાશ કરજો અને અનિર્વચનીય એક આનંદઘન ચિદરૂપે જ સદાકાળ ચોતરફ પૂર્ણપણે ઉદય પામજો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વ્યષ્ટિ સમષ્ટિ વિચાર નામનો સર્ગ 20મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1198. એક સેશન બ્રાહ્મણનું માણસ તૈયાર હોવો જોઈએ કે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે અને આખી દ્રશ્ય ભ્રાંતિ કાંઈ છે જ નહીં. પ્રસાદ આપી દો. આપણે વહેલા ને તરત નીકળે તો અંબોડ કાળીમાં જઈ શકીએ ને. અંબોડ કાળીમાં જઈને પછી જઈએ ઈશ્વરપુરા. કેમ કે બહુ ટાઈમ ના લાગે. રમકડું છેક સુધી જાય છે ને. બસ અંબોડ કાળીમાં આપણે વરસોડાથી પેલો વરસોડા જતા તળાવ ઇતિહાસ રોડ બની ગયો. બધી પછી અંબોડથી જવાય, બરપુરાથી જવાય. આપણે અંબોડ જવું ના પડે. આપણે જતા તો અમૂળનું પાટિયું આવે ત્યાંથી જ જવાય ને. એ જ સીધું પડે ને. આપણે જતા તો અમરનું પાટિયું આવશે ને.
આપણે પેથાપુર રોડથી જવાનું ગ્રામ ભારતી. જે અંબોના પટેલ અંબોર પટેલ તે બાજુ આનંદપુર એક્સપ્રેસ છે બીજા નંબર પર હું આમાં કોઈ ચક્કર નહીં મળતો પ્રશ્ન આપણે અંબોરથી કાળીમાઈ પાટીએથી જવાનું, પછી પાછા આવીને ઈશ્વરપુર આવાય ને રોડ પર આવીને, હા રોડ પર આવીને જ. આ દવા તો પૂરી થઈ રહી છે. આ દવા પૂરી થઈ આગળ જાઓ, કાલે રવિવાર એટલે આજે જ જાઓ. ક્યાં અહીંયા આનંદ પ્રભુ આ દવા પૂરી થઈ ગઈ, આજે લઈ જાઓ, પાછો કાલે રવિવાર છે. એને કહેવાનું જો હજી કફ બોલે છે એટલે સાવ એકદમ સંપૂર્ણ મટી જાય એવું કરો. તો પછી અહીંયા કોણ છે? હા બસ એક જ છે. તો પછી એ તો મોવા પ્રભુ કીધું પ્રભુની ઉદ્દેશની વાવાથી જ બતાવવાનું. કે હમણાં ક્યાં આવે છે? એવું નહીં પ્રભુ, તમે કઈ વખતે રમકડામાં અમારી જોડે આવ્યા ને ત્યારે એવું કહેતો કે પ્રભુને અમને કે કરે પણ એ ભીમને બતાવવાનું નહીં કહેતા એવું કે આપણે ગો પ્રભુ એવું કહેતા. આપણને જો કાંઈ નથી પ્રભુની ઉદ્દેશ તો આવે. તો પછી અહીંયા કોઈ નથી તો પછી મોવા પ્રભુ શું થયું? વાપરો એકલા શું કરે? તો એમ કરો, પ્રહલાદ પ્રભુ સુભદ્રા માટે રહેવા દો. મેં નહીં જતા બાબુ, અમે નહીં જતા અહીંયા રોકાઈ જઈએ. એમ હા. અચ્છા, કારણ કે કોઈ છે નહીં. હા તો રહી જઈશું પ્રભુ. હા રહી જઈશું અમે નહીં જતા અહીંયા રોકાઈ જઈશું. હા તો તમે રહ્યો હા રખું બરાબર. પ્રસાદ બનાવજો બનાવીશું. અને લેજો બધા. જય ઓમ ઓમ ઓમ. પ્રસાદમાં પેલા જવાન પ્રભુને ગણવાના. જવાન પ્રભુને ગણજો. પછી પ્રસાદમાં કોણ કોણ છે? ગોવા પ્રભુ બધી માળીઓ. અહીં તો ગોવા પ્રભુનો માળીઓ અને પેલા તો અને પેલા સિદ્ધપુર વાળા પ્રભુ. હા એ સિદ્ધપુર વાળા પ્રભુ. એ તો પ્રસાદ નહીં લેતા. પ્રસાદ નહીં લેતા. આપણે બનાવીએ તો નહીં લેતા એ તો બધું પેલું પ્રવાહી ને એવું બધું લેતા હોય છે જે જરૂર પડશે એમ તમને આ તો પ્રવાહી બનાવી આપે ને પણ. હા એ તો જીતુ પ્રભુ સુન પ્રભુ બનાવી દે. જીતુ પ્રભુ બનાવો. જીતુ પ્રભુ બનાવો. એ કાકા એ પ્રભુ તો આવવાના છે ને કે હા આવી ગયા. જીતુ પ્રભુ આવવાના? હા તમે જવાના? હા એ આવવાના છે. તો ગોવા પ્રભુ કરજો. શું રસ કાઢવાનું? એ આનંદ પ્રભુ હા રસ કાઢવાનું? એક જ સેશનમાં બધું આવી જાય. આ બધું પ્રકાશ જ છે અને આ બધો આભાસ કાંઈ નથી. બધા આભાસના હું ને આભાસમાં મોટો કરવાનું કરે એટલે હેરાન થાય. બાકી આભાસનો હું ને આભાસનું જગતને કશું છે જ નહીં. એનો આખો પ્રકાશ જ એકદમ બિલકુલ ક્લિયર. નેટ ક્લિયર આરપાર. ચાવી લાયા? કેટલા આવ્યા ગણી લેજો. બધા આવી ગયા પૂરેપૂરા? ના એક ને બે ભાગ ના લાવે. આ બે ભાગ આવે, એક ભાગ આવે. ભાગ બે છે, ભાગ એક લાવે. ના ના સેટ કેટલા છે કુલ? પૂછી લે. બધા સેટ આવી ગયા? હા લાવે છે બીજે છે બધા સેટ આવી ગયા? પૂછ્યું નહીં અમે પૂછીએ અમે પૂછ્યું નહીં
એ બધી લાઈટો બંધ કરો. એને ક્લિયર ક્લિયર, બિલકુલ ક્લિયર. આ બધું ગુરુ કથાકારના ઉપદેશકોમાંના કઈ નહીં, કઈ મતપંથ સંપ્રદાયને પદ્ધતિ પ્રક્રિયા રીતપાટાના આશ્રમો અને મંદિરો એમાં છે આ બધું આભાસ ભ્રાંતિ. અને એ ભ્રમ કાઢવાના બદલે ભ્રમ ફેલાવે છે. હા, ભ્રમ વધારે વધારે છે, વધારે. વધારે ભ્રમિત રાખે. અને આ સહજ પરમ શાંતિ, સહજ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. હા, જોયા બધા? તે પડે નહીં, બરોબર ને? ક્લિયર છે? જો પડે નહીં, હા ક્લિયર. એટલે એ લોકો 25 જ આપ્યા એમ? એ જો પગમાં ન આવે, પાછળ છે. 175 ક્યાં મૂક્યા ફેક્ટરી જ છે આપણે. એ જગ્યા? અત્યારે 25 લાયા બરાબર 150 ત્યાં રહ્યા. બરાબર. હા, જગ્યા હોય તો બરાબર છે. લાઈટો બંધ કરો બધી. પછી ત્યાં બહારની બધી બંધ કરી, પછી આ બંધ કરું ત્યાં છે. આની સ્વિચ ક્યાં છે? અંદર. હા, આ લાઈટ. તમે ચા પાણી નાસ્તો કરો? એ અમને ચા પાણી નાસ્તો કરો છો? પ્રહલાદ રૂમ, પ્રહલાદ રૂમ, આ બે પ્રહલાદ રૂમ. એ તમે ચા પાણી નાસ્તો કરો? આમ નહીં કરાવો. કેટલા વાગે નીકળવાનું? હાલ ચા પાણી નાસ્તો. તમારે બીજું કામ છે? ના, આ તો તમે ફ્રેશ થઈ જાય. આમ નહીં કરાવો, તમે કરો. તમે ચા પાણી નાસ્તો કરો. એ નીકળી એટલે શું અંબોડ કાળીમાં જવાય. આ બધા આમાં હતી બે ચાવી અને એક ત્રીજી હતી, 3 હતી. ત્રીજી નથી, હું તો આ ત્યાંથી જોઉં છું. એમાં જોડે જ હતી 3 જોડે હતી. ક્યાં ગઈ એ? તો મેં તો આ ચાલો બે જ જોઉં છું. ત્રીજી હતી લગાવેલી.
જગતી બ્રહ્મ પૂછો, ગોવા બ્રહ્મ પૂછો, ગોવા બ્રહ્મ ના રોકાવાનું એમ કેટલા દિવસ? દિવસ તો ખરા. અંદર 3 ભેગી હતી તો આપણું ચાવીનું છે. મને તો ખબર જ નહીં હું તો આપણે નહીં આ બે જ જોવું.